આણંદ જિલ્લાના વાસદ ટોલ નાકા નજીક પોલીસે 2 શખ્સોની ધરપકડ કરી છે। પોલીસે શંકાસ્પદ હાલતમાં પાર્ક કરેલી ઇકો કારમાંથી દેશી બનાવટનો તમંચો અને 10 જીવતા કારતૂસ સાથે 2 શખ્સોની ધરપકડ કરી છે, જ્યારે એક આરોપી ફરાર થઈ ગયો છે। પોલીસ પેટ્રોલિંગ દરમિયાન હનુમાન મંદિર પાસે શંકાસ્પદ ઇકો કાર જોવા મળી હતી। પોલીસે તપાસ કરતા એક શખ્સ નદીના કોતર વિસ્તારમાં ભાગી ગયો હતો। કારમાંથી રાજેશ બનસિંગ અજનાર અને સવલસિંગ બામણિયાની અટકાયત કરવામાં આવી હતી। બંને આરોપીઓ મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના વતની છે। કારની તલાશી દરમિયાન બેગમાંથી ₹5,000ની કિંમતનો દેશી તમંચો અને ₹1,500ની કિંમતના 10 જીવતા કારતૂસ મળી આવ્યા હતા। પોલીસે કાર, 3 મોબાઈલ અને રોકડ રકમ સહિત કુલ ₹3,23,700નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। તારીખ 26/1/2025 રોજ 26મી જાન્યુઆરી નિમિત્તે નાઇટ રાઉન્ડ દરમિયાન જિલ્લામાં અલગ અલગ જગ્યાએ વાહન ચેકિંગ હાથ ધરવામાં આવેલું, જેમાં વાસદ પોલીસ દ્વારા વાસદ ટોલનાકા ખાતે વાહન ચેકિંગ હાથ ધરવામાં આવેલું। આ દરમિયાન એક વાહન શંકાસ્પદ હાલતમાં ઇકો ગાડી નંબર G003 DN 9715 શંકાસ્પદ હાલતમાં જણાઈ આવતા એને રોકવા જતા તેમાંથી એક ઈસમ નાસી ગયેલો હતો અને 2 ઈસમ અને તેની સાથેના અન્ય વ્યક્તિઓ પણ મળી આવેલા હતા। આ બંને વ્યક્તિઓની પૂછપરછ કરતા અને આ ગાડીની સર્ચ કરતા તેમાંથી એક દેશી હાથ બનાવટનો તમંચો અને 10 જીવતા કારતૂસ મળી આવેલા। આ આરોપીઓ રાજેશ બનસિંગ અજનાર, જે મૂળ રહેવાસી જોબટ તાલુકાના અલીરાજપુર જિલ્લાના મધ્યપ્રદેશના વતની છે, તેમજ સવલસિંગ ઉર્ફે દુકાલભાઈ બામણિયા, તે પણ જોબટ તાલુકાનો વતની છે। આ બંને આરોપી મળી આવેલા હતા અને તે પૈકીનો એક આરોપી કેસરસિંગ દુકાલભાઈ બામણિયા અંધારાનો લાભ લઈ નાસી જવામાં સફળતા મળેલ। આ બંને ઈસમો અને નાસી ગયેલા કેસરસિંગના વિરુદ્ધમાં વાસદ પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે। સદર ગુનામાં પકડાયેલા બંને આરોપીઓએ આ દેશી તમંચો તથા જે જીવતા કારતૂસ છે એ શાના માટે લઈ આવેલા છે અને તેમનો ગુનાહિત ઇતિહાસ છે કે કેમ, આ ગુનાને અંજામ આપેલો છે કે કેમ, તે બાબતે આજરોજ નામદાર કોર્ટમાં રજૂ કરી દિન 3ના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવામાં આવેલ છે।